7 વાગે ફિક્સ નીકળશે દી. કેમ ભાઈ બત્તી કરો. આપણે બહુ વહેલા કરવી પડશે? હા કરવી પડશે. નહીં થાય હતી છે ને, પણ ઓલું શરૂ છે ને એટલે નહીં થાય કેમેરો. હવે ખબર પડી નેટ ચાલુ હોય તો બત્તી ન થાય ને બત્તી ચાલુ હોય તો નેટ હાલી જાય એમ. હમણાં એટલે જ તે આવતો હતો નેટ એટલે કાલ મને તો ફીરાભાઈએ કીધું તને ખબર છે હું મને તો ખબર છે. બપોરે નીકળું એટલે રિક્ષામાં વહી જાવ એટલે બપોર પછી શું થાય ગામમાં કે વાઘીવાળામાં મને ખબર હોય નહીં. ફીરાભાઈ કહેતા હતા કે પતાની બહુ તમે હાવ ને બધા બાંધ્યા બહુ એ બાંધ્યા તો કેવા કે આખા 200 જણા આખા ગામના ભેગા થયા એવા ને બાજ્યા હતા શું કામ? બસ યા એકના દ ને એકના નો દ એમાં એમાં એમ તો તને તારી આઈની કેમ ખવડાવે પીવડાવે તારા બાપાને એમને રાખે છે તો લતા કાકી વિરોધ કરે પછી કે તમે એમને જ દો છો ને એમને જ ખવડાવો છો ને એમને જ રાખો છો એમ ઈ હાટું ઈ વાંધો પડ્યો એમાં કેવા બાદ અમારી હાવ તો તને ખબર છે બાધર રોવા મુંડાઈ ગયા એટલે રોડમાં પૂઈ જાય એની ઘોડે બે હાવ ફઈ ભત્રીજી એમ કર્યું એમ કરે ગામમાં હાવ વેલ્યુની માણી કાઢી સાવ હું કરો છો સાચી વાત છે ને. આપણા સત એવા તમને ખબર છે રતન તો પહેલેથી જ સત એ બધી વસ્તુ મુંદાઈ કરવામાં તુતાઈ કરવામાં ગામમાં રોવામાં ગામના માણસ સંભળાવવામાં. ગામમાં ઊભી નથી રહેતી 2 વર્ષ થયા. 5મા મહિને 4 તારીખે દૂધાની તિથિ આવે છે ને એટલે ગંગુને કઈ ગાંડાના આશ્રમે જાવ ખવડાવવા. ગંગુ કોણ? સાગર ગંગુ જ કરશે ને હું આવી શાસ્ત્રી એ સાહેબ છે ને તને એમ કે આવશે ઓકે ગાંડી પેલા 1000 રૂપિયાનું ખાવાનું રાખે ને ટિફિનમાં ભરીને દેવા ટિફિન નો ભરે તો દવા ભરે તો એટલે દોના લઈ જવાય ને રાંધીને લઈ જવાય ને શું લઈ જવાય બરું તમને ખબર છે તમારી ઈચ્છા હોય એ જે સારું લાગે એ શું કહેતા એમને સારું શું લાગતું હોય ખાવામાં આપણને કેમ ખબર બધું ખીર પૂરી પનીરનું શાક ગાંઠિયા અને ગુંદી બનાવો તોય બહુ નકર એકાદી મીઠાઈ ગાંઠિયા ને મીઠાઈ રાખી દો તોય બહુ ગુંદી નો રાખો તો ગુંદી નો રાખતી ઉતરા કેટલા અંદર હોય આપણને કેમ ખબર પડે 20-25 તો પક્કા હોય કિલો 2 કિલો પનીર લઈ લેવાનું કિલો 2 કિલો પનીર 2 કિલો પનીર લઈ લેવાનું એની વાતું તો આમ તો બટેટાનું શાક છે પૂરી છે બટેટા લઈ જવા જે છે સારું છે લઈ જાવ તો બધું સારું છે હું લઈ જાવ તો કઈ નહીં એટલે એમને ખાવામાં શું ગમતું આપણને ખબર છે પૂછવા જાય દરખેથી જે જાતો હોય એને ખબર હોય કે હું લઈ જાતો હા તો પૂછી લે ઓલો સાગર બાગર તમે વિડિયો જોયો સાગરનો કેદી જોયો કાલ જો પમદી કોકના ફોનમાં તીન ગાંડા નાશામીની માની બધાય ગયા હતા ખવડાવતા હતા દૂધ અને તીથી બે મારે સાવ છે તો સાગર ના ખુશી આવશે હસી વાત ને કેટલા છોકરા છે કેટલા માળા છે એમનો ખૂબ ભાવ છે ખાસ કરી 4મો મહિનો 1 તારીખે બેસે કોણ બેઠ ચોથો મહિનો 1 તારીખે બેઠશે હા 1 તારીખ પછી 5મો ટાઈમ કેરા વયા જતા મહિના કેરા વયા જાય છે ભોરા કેરા વયા જાય એને જ ખબર પડતી આમી દિવાળી આવીને ઊભી રહી જાય ખબર નહીં પડતી ગાડી બોટાદની શીખર કેટલા વાગ્યાની છે ભાવનગર માથાકોટ પગી જાય છે બધા ગયા હતા ભાવનગર કસે હા મમ્મી ગયા તા મને મુન્ના દાદા કીધું આ કાવલી કરતા દાદા બધા તારમાં હાલી નીકળી જાય તો તડકાનો ન હાલી માણા 7:30 નીકળે ને તો તડકો થઈ જાય 9 વાગે મને ટકાના દાંત આવે છે હા પડ્યો ન્યા પડ્યો શું લાગે છે મેગી દેશે ટકાન એ તો બધી સમજાય થઈ ગઈ એ પપ્પાની પાસે આવ્યા હતા ને ડેલી ત્યારે
ઈ કે સોડી બહુ રોઈ ગયો હમ ઈ કે સર અશોક કાકા કસા તમારે ખાવાતી વસ્તુ છે તે ખાધી હમ એટલે એમાં સમજો તું હા સમજી ગયો કે લાભાઈ માણસ હા માણસ છે અશોક બને એક જ એમ કે હું તો નહોતી પણ મેં વાત ગઈ મને હમ કે ઈ કહેશે બેન આમાં કહેશે તમને નથી ખબર કે અમને નથી ખબર હું રમતું ક્યારે થતી હોય હમ કા ઉપર એને કોઈ છોકરાઓને ન કહેતા હોય કોઈ ઉપર એને છોડીને ન કહેતા હોય કે આવી તમે બધી ભૂલું કરો હમ તો તી છતાં તોય કહેશે આ થયું હમ આવું હવે ન થાય તમે બધી જિમ્મેદારી મારી એમ કરીને હાથે પગે લાગીને એકબીજાને પછી આ બધું સમાધાન થયું ખોટું બસ આજે વાત ન ઉડાડે 10-12 વર્ષની છોડી છે આમાં પાછળ તો વાત છે ને મને વચમાં એવું લાગ્યું હતું કે લાગશે ને તો ટકાના નહીં બેને કરાવી નાખશે લગન એમ ન થાય મને ખબર છે પછી મને રહેને ખબર પડી કે એમ ન થાય એક તો ભાઈ કહેશે કે થાતું હોત ને ખવાતું હોત ને તો કે સામે આવીને કરાવી લાખત કહેતા તમારે ખપતી વસ્તુ છે આમાં ખોટું થઈ જાય ખબર છે એમ કે છે કાંઈ ન મળતો રાખવા મળે થઈ ગયું હું હા એમ મને વાત એવી મળી કહેતા નહીં મને વાત એવી મળી કોઈને કહેતા નહીં કે ઓલો તમને ખબર હતો જે દિવસે છું ને જે સવારે ત્યારે જ તે સવારે આખી લાઇબ્રેરીને ખબર પડી કે આખા ગામને ખબર પડી રાતે હું મારો માલ બાંધીને ઘરે જતા હતા ને તો ગોગાનો છોકરો હમણાં પૂછતો હતો કે શું થયું એમ એ પૂછવા વાત તો હમણાં ખબર તો એમને બધાને પડી જ ગઈ છે લીલા બેરુથી ખબર પડી ગઈ એમ કહું કિશન દાદાની છોડી એમ કહે મને કીધું ગોગા એને એમને બધાએ ટકો આમ ઓલા કિશોરની છોડી નથી એને એક વાત તો કરું એ આપણા મોઢા કરતા બીજે ક્યાંક ખબર પડે ને એ સારું આપણી જે ખબર જો વાત કદાચ થઈ હોય ને તો એમ કે ઘરની માણસ વાતો બહાર પાડતા હમણાં તારા ઘરની જ વાત છે હમણાં કોઈ ઘરના માણસ બહાર કરશે તને ગમશે મારી જ વાત છે હમણાં મારી વાત તું ભલે આમ બીજેથી ભલે ખબર પડી જાય પણ તું મારી વાત બહાર કરીશ ને તો મને નહીં ગમે એટલે મારું મેં તો આદત છે મારા માન મારા બાપાને વાત ન કરું ને એમને બીજેથી ખબર પડી પણ મેં વાત નથી કરી કે અમારા આમ થયું એમ આપણા ખાનદાનમાં બધા કેટલા કિસ્સા છે ટુકડી રહી ગઈ તો મેં મારી માને એમને નહીં કીધું બીજેથી ખબર પડી હશે તો અહીંથી દોડવાનું શરૂ કરતા થયેલો ગયા રોડી એટલે તો આટલો બોડી બિલ્ડર થઈ ગયો કાંઈ નથી હું બોડી બિલ્ડર હા આગળ જાવી છે એમ પણ કાંઈ દેખાતું જ નથી ને અંધારું છે શું કામ ઉતારો આમ તો એટલા મેમરી ભરોસ ખાલી બીજું કાંઈ નહીં એક કલાકથી નો વિડીયો બનાવ્યો 8 મિનિટ થઈ ઘડી વાર મગળ હે મમ્મી તમે દર કે રામપરા જાઓ હાવ તરસ્યા જાઓ ના જઈને પાણી પીવું રામપરા ઓલી ખેરી મમ્મી નતો જાતો ઓલા ખેરી મને જે કાંક અનુભવ અસલું લાગ્યું ને વરુણ આપણે અડધેથી પાછી વળી ગઈ ઘરે પછી ગયા ચા પાણી પીતા ઘડી થયું તો વાવડ મળે કોને હા ટકાના જે કાંઈ થયું ને કોઈ દી એટલે પછી મને સાચી વાત છે એટલો ટાઈમ થયો આપણે એટલી ફેરી ગયા આવ્યા કોઈ તો આપણે પાછી નહીં વળી તેથી હું અનુભવ જ મને એ તરહનો કાંઈ સોળો તેવો હતો હાશન વાત મળી અમુક જો કાંઈ બી એવું હોય ને તો અબરવાણીમાં દેખાય જ છે તો આથી આપણે પાછા વળ્યા હું જઈને તરત પૂઈ ગઈ જઈને પૂઈ ગઈ ને અત્યારમાં કોઈ મને માતાજીને દર્શન એટલે મને આવ્યું દૂધાનું સપનું હા તો દૂધાના બધ ભરીને એવી રોવ કે એની કોઈ સીમા નહીં પછી હું એને કહું કે તું ક્યાં વયો ગયો છો મેં તો કે ક્યાંય નથી કસા આયા ના આયા તો ચિંતા કરમાં કસા તરત પાછું કેવું દેખાણું ખબર છે કે દૂધાને પોલીસ પકડી ગયા હોય
પોલીસ પકડી ગયા હોય ને તેના પડ્યો 24 વર્ષની સજા. કેટલી? 24 વર્ષની સજા. પછી 24 માં 15 વર્ષ હમ પૂરા થઈ ગયા. તો મને શું કહેતો હોય, તું કહેતો રોમાં 15 વર્ષ તો થઈ ગયા છે, હવે કહેશે 8-9 વર્ષ બાકી છે. કે 8-9 વર્ષ વયા છે ને એટલે હું હાલ્યો આવીશ. તો એટલું જ થયું ને, તા તો દી ઉગ્યો ને, તા તો ઓલા નળિયું તૂટી ગયું છે ને, એમાં તડકાનો પ્રકાશ પડ્યો ને તો હું જાગી ગઈ. તા તો દૂધ લેવા બહાર નીકળી ને, તા તો ખટખટાની વાત મળી ટકાની. તો પોલીસ વાળા રાતે આવ્યા હતા ને તે અમને અવળવાણીમાં દેખાઈ જ જાય આપણાને. ગમે એના ખાનદાનમાં માણસ કાંઈ થવાનું હોય ને તો અનુભવ કરજે. આ જો ઓલા તને ખબર હોય તો વચ્ચે બગાની સોડીને મોટા દવાખાને ખબર ઝોટા આવ્યા હતા ને કાંઈક દાખલ કરી હતી, ત્યારે એવું છે. ત્યારે મને રાતે કેવું સપનું આવ્યું ખબર છે? ત્યારે દૂધો દેખાણો ને મારી હાવ દેખાણો. તમારી હાવ ને મોટા દવાખાને દાખલ કર્યા હોય, દાખલ કર્યા હોય ને તો દૂધાન છે ને, આ વરસાદ પડતો ને ઓસી વાળું મઢના ફળિયા વાળું ઘર છે ને, ઈ જ ઘર હોય. તો દૂધો આમથી નાવા ખંસાળીમાંથી હાલ લાલા જલ્દી રાંધી દે કશું દવાખાને મારે ટિફિન લઈને જાઉં છું. તમે હું કે તે મને લેતા જાવ ને, હારો મારે દવાખાને આવું છે, મને લેતા જ જાવ. તો કે તું આય ના છોકરા પાસે રહ, તારે નથી આવું. તા તો છે ને એટલું થયું ને, તો એ બસ એ આવ્યું સપનું. ઘડીક થયું તો એમ કરતા કરતા ત્યારે દી ઉગી ગયો, વહેલા તા આવે સપનું. તા તો ઘડીક થયું ને તો કોને કાંઈ કીધું? હા, શિંગુની માય, પોકલાની માય. મૂર્જીને છોડીને પેલા 4 વાગે સોંટા આવી ગયા. મૂર્જીને સોરી બગાની સોરી બગાની છોડીને સોંટા આવી ગયા છે ને, તે મોટા દવાખાને લઈને ગયા. મમ્મી ને બધું સપનું ખાસું જ પાડે. સાચી પણ સખત રહેવા છે. પાણી સુધી ટાઈટ લાગે. બટર કેટલી દુકાનો છે. બાયુમાં હોઉં કે ચોરીનું હોઉં કે છોકરાઓનું હોઉં, ગાડીનું હોઉં, બેકાર મગજ ખાતું છે. ખાતું થઈ ગયું. હું કાંઈક બોલતો ખરી. હું સાચી વાત છે, સાચી વાત છે. આમાં શું વિડીયો બનાવે? આપણે બોલી રહેશે ને બધું રેકોર્ડ કરે છે. કાંઈ એલા રેકોર્ડ નથી કરતો, હું ગાના કાઢો રેકોર્ડ કરે છે મમ્મી. વિડીયો ઉતારું છું લે યાર. જો અમે ઠેઠ સુધી. અંધારાના જાવી છીએ, વહેલા જાવી છીએ. ઠેઠ સુધી ને એમ કોઈ ઉતારો નથી રાખેલા, જાય છે યાદગાર રહે, બીજું કાંઈ નહીં. જો ઘરે જઈને ડિલેટ મારો, ખાલી રાઈ. ડિલેટ મારવો તો ઉતારવાનો ફાયદો. આમ તો ટાઈમ પાસ. ટાઈમ પાસ તો લાઈ મને ઠેઠ ત્યાં સુધી રેકોર્ડ કરવાનો નથી રેકોર્ડ આ કરતો. તો રેકોર્ડ ભાજી તો વાગ જ છે ને. બંધ થઈ જાય. અડધી કલાકનું રેકોર્ડ થઈ ગયું છે લે. હા ડાબલી નથી જા. એટલે બસ જાય, તારા બસમાં બેઠું છું. તું બેહી જા ને. બીજું લેવા દે. કેમ તારો ભાઈ કેમ ન આવ્યો આજે? એને હું સટકી ગયો છે લે યાર. કોને કેવો તૈયાર થઈ જાય? હંદેથી પહેલા એ તૈયાર થઈ જાય. સટકી ગયો છે એને દેખાડો છે. બોલ લો. ડોક્ટર ને કહો પાગલખાના ભરતી કરી આવો. સાગરને વાત કરી નાખી તો ભરતી કરો ને. કાંડાઓનો ખોખાવા. મારી દેવી દાદા હું કામ કરતી મસ્તી કરો છો. તું ભરતી થઈ જા ને પાછો. હું તો થઈને 2 વર્ષ જો ત્યાં. દેવી દાદા હાથે નવરા બધાને હાલ્યા આણા બસ. હા આપણે આજ હું લઈ લે. તને ને બધા ખાલી એમ કહેશો તાવણી મોઢું હાથ આખો હાબુસ ધોળાય ને તો બાબલા જેવો થઈ જાય. બાબલા જેવો? હા એ તો ખબર છે. કોણ કોણ ને હા આ ધોવા હરખા વ્યવસ્થિત લુગડા બુગડા પહેરે તો હારો જ લાગે. સારો જ લાગે. આ તો નામ પાડે દીધું મસ્તી કરવા વાળું નામ લે એટલું જ તે. નકા મનમાં કઈ હોય નહીં એ બધાને. મને ખીજવા આવે
હા મસ્તી કરે ખાલી બે ઘરે આનંદ કરે બીજું કાંઈ ન હોય. મને ખીજવા તો હું તો ગમે ઈ મારા હાથમાં આવ્યું હોય, કેતું નહીં બે ઓલા રવિવારનો તારી યારે રિહાણો છે કે તું હાથીનો દુખલો મળ્યો છે મસ્ત ઈ હું કે છે માં કાતો વરુણ પાસે જાવ ને તે કહે હારો મને મોબાઈલ જોવા આપ મને બાપ દીકરો નો હોય ખવડાવવા બે હાડા નો આવો બગડી ગયું છે. હા માસ હોય છે વરુણ છે ને મસ્તી કરે ને હવે ધાર્યું નથી રહેતું એવી મસ્તી કરે કે આપણાને દુખ પડી જાય ને હાથ પગ એવી મસ્તી કરે. ઈ હાચી વાત છે હો. ઓલા ફોકલા જેવું કરવાનું. હા એમ તારી મસ્તી કરી ડબલી છે હા કરો જ છો. એ આ કોક તમે આમ હાથ મોડો પગ મોડો એવું કાંઈ નથી ઈ કરતા. તમને મસ્કરીમાં જાય પણ એટલું બધું અમારે કરવું હોય તો હાથે કરીને એવું નથી કરતા અમે મસ્તીમાં કરવી કઈ જાજુ લાગે એવું નહીં પછી આમ હાથ મરડાના પગ મરડાના આમ છે ને એટલું બધું નાનુડાની વચમાં એવી રીતે મસ્તી કરતો હતો ને કોની મસ્તી અહીંયા તોયનો ની બધા બરાન મસ્તી કરતા હતા ખાટલા પર ઈ આવે ઓલો ડીગુડો આવે હમ તો ના પાડીને પીધેલો હતો ને પછી જો એનું વચમાં મારી હારે બગડ્યું તું હમ 15 20 દી 25 દી તો બોલ્યો નહીં મહિનો દી અને ઘરે એકાબીજાને આવવાની ના પાડી દીધી ઈ મારા ઘરે નહોતો આવતો એની માને જો ને વચમાં બાદ કરતો હતો હા માયા આગળ નથી જાવ માયાના ઘરે નહીં જાવ કેવું બધું આમ ને તેમ ને ફલાણું ઢીકણું કેતી તો ગાળ્યો બોલતો હતો હમ પછી હોળીને દી ની મેળે આવીને કલર રંગી કલર થી રંગી કાઢીને એના ફૂલ ને એના અફસોસ થયો. થાકી ગયા નહીં, કેટલું પાણી પીવું છે. પાણી ક્યાં હા ઓલા પાઉસ લઈ લો. તો એક અડધી કલાકે પાણી પીવા વગર નથી. ખાવું છે અહીંયા ઓલા કોઠી છે કોઠીમાંથી પીવું લેજે અત્યારે ના કેમ ગોતું મારે એમાં નથી. માટલું છે પાણી અત્યારે 20 તારે તો થોડા લઈ લો સોડા અતારમાં નથી પીવું. પાઉસ હશે. બગા પાણી પાવું છે આપો હા બે આપો શું આવી શું કામ આવી પાણી નથી પીવું તારી યાર નથી પીવું તારી યાર નથી પીવું હાલે હાલે ચાલ ઠંડુ ઠંડુ પાણી પીવી છીએ. લે લે માર નથી પીવું ઈનો પીવો. ઓછું પીશે દી નીકળતો હન લાગે કા હજી સૂરજ ઉગા એ ઉતારવાનો કઈ બાજુથી નીકળતો કોણ ખબર? હા પૂર્વ ચાઇના બાજુ ચાઇના નીકળતો ચાઇનાની બાજુ નીકળે એમ ચાઇના જે દિશામાં છે ને ત્યાં ચાઇના હાસામાં સતઈ ન હું ચાઇના નથી એમ આ ગાંડી ચાઇના તો સૂરજ એવો લાગે વાત પૂછોમાં ઓલો ગ્રહ કેમ ઉભો હોય મોટો એવો લાગે હવે બધા ફોનમાં દેખાડે છે સૂરજ નીકળતા વિડિયો ઉતારે છે ખબર છે બધા? એટલે આમ ઈ સમુદ્રમાંથી નીકળતો હશે કે સમુદ્રમાંથી વાયથી નશે કે કોઈ વસ્તુમાંથી ક્યાંયથી નથી નીકળતો એવો રહી એ તમને લાગે સમુદ્રમાંથી નીકળે છે કે પાણીમાંથી નીકળે છે પણ ક્યાંયથી નીકળતો ન હોય એવું રોય ઉપર જ હોય કાંઈ બહાર ન નીકળે એવું રોય આપણી પૃથ્વી છે પૃથ્વી આખી પૃથ્વી એની કેટલો આઘો હોય એ આપણને નથી ખબર હા આપણી પૃથ્વી કેટલી મોટી છે એનીથી કેટલો આઘો હોય તો એ આપણને આટલો દેખાય છે સૂરજનો ચાંદો તો આસામાં કેટલો મોટો હશે વિચાર કરો આપણને અવળો અમથો લાગે છે ચાંદો દેખાતો નથી અને અહીંયા પડે તો આખી ધરતી આમ હા રાત પડે તો ધબી જાય ને દી ઉગતા ઉગે. વાત મળી હતી હમણાં બે 3-4 મહિના પહેલા કે યુપી બિહારમાં ઓલા એલિયન આવ્યા હતા એલિયન દેખાડ્યા ત્યારે જ ઓલા જાદુ પિક્ચર જોયું એની જેવા તે ડુપ્લિકેટ પણ પાતળા જાડા નહીં એલિયન એમ તાર મોઢું કીધું દેખાડો દેખાડ દેખાડો અલમ હાલ દેખાડ તું દેખાડો એલિયનથી ને ધરતી ઉપર કાંઈ બીક મારશે. બેક બહુ બેક મને જેટલા આપણી પૃથ્વીમાં જેટલા યુદ્ધ થયા છે ને અલગ અલગ દેશો વચ્ચે હવે એ દેશો વચ્ચે જેટલા દેશોને એક હારે મારવાનો થયો એલિયન મારી એક આપણી પૃથ્વીનો જેટલો વિકાસ નથી થયો એનાથી ડબલ એમનો વિકાસ થઈ ગયો
ઉપર એલિયનનો વિચાર કરો. એટલે કઈ રીતે હશે એની તું અમને અમારું ફ્યુચર દેખાડે કઈ રોબોટ કે રોબોટ બોબોટ કાંઈ જાનવર જ તે, જાનવરમાં માણા નહીં, માણા જેવા જ તે. 2 પગ હાલી કે અમુક 2 પગ હાલી કે અમુક 4 પગ હાલી કે અમુક ને તો 8 8 9 9 10 10 પગ હોય, 3 3 4 4 5 5 નાખ્યું હોય એવા. હમ એ આપણી ઘોડે તો બોલો છે એલિયન. ન બોલે આપણી ભાષા સમજ જ ન, એની ભાષા આપણે ન મજા. ક્યાંથી પેદા થતા હશે કોણ હા એલિયન હું કહેવાય ઈ ખબર નથી. હમ કોને ખબર આપણે વયા જશું ની ધરતી ઉપર હાલે આવશે ની કોણ થવાનું છે. પેલા ધરતીમાં ડાયનાસોર હતા. ડાયનાસોરના મારવા વાળા હતી. હાસુ હમ તો ઈ તો મસ્ત ગોળો પડ્યો ને એટલે ઉપર છે. ગોળો નાખો વાળું કોણ? એલિયન. એલિયન ની બજીને આપણે જીવીશું. મરવી છીએ એમ બોલ, જેવું નથી આપણે. હરગવો તો જો કોણ ગીત ગાય? લતા મંગેશકર. હરગવો તો ખાલી હમે નિશાળે તો કેવો સાડો સામે એક કીર્તન વગાડે લા વગાડો વગાડો. હું કાંઈ આપણે મંદિરે પહોંચે તાર લગીને પોત થાય છે હા એટલે જ કહું છું. ન થાય એટલે હું કામ ન થાય? કરો તો બધું થાય. આ માણસ ત્યાં અમરનાથ સુધી જાય છે, ત્યાં સુધી એવડા વિડીયો ઉતારતા જાય છે, તો આપણે આટલું ન ઉતારીએ કે અમરનાથ ક્યાં છે? વિચાર કરો. દાદી અમરનાથ ગઈ. કેમેરો હોય એમને આગળ. અમરનાથ અહીંયા થોડી પડ્યું હમ. દાદી ગયેલા અમરનાથ. ચાઇના ને અડીને છે અમરનાથ. ચાઇના ને જે બોર્ડર, ચાઇનાની જે બોર્ડર છે ને એની આજુબાજુ છે એમ કહું છું. ઉત્તરાખંડમાં છે અમરનાથ, પછી ઓલો કેદારનાથ, કેદારનાથ ઉત્તરાખંડમાં છે, વાત આશી છે. બદ્રીનાથ બધું. બદ્રીનાથ નું ઘર ના બદ્રી ના ના, બદ્રીનું ઘર એના ઘરે છે. છે. તેનું ઘર ઈ બદ્રીનાથ શહેરમાં છે ને. મંદિર છે. હા, મોટું સબરું મંદિર છે. સૂર્ય નીકળે ને ઈ એને રેકોર્ડ કરવું છે. મારે કાંઈ એવું નથી કરવું. કરતો મને સવારમાં વહેલા આવી રીતે બહુ સારું લાગે. તો ને મેં કરો ક્યાં ક્રિકેટ સાંભળે ક્રિકેટ સાથે દોડો તો નહીં ગબાન ગબાય ના ભરે કાલ રાતે. જબો તો હમણાં બાંધો પડ્યો ને તો એનું શરીર ઘણું પડી ગયું, પેટે અંદર ગયું. હમ कल क्या हुआ किसको पता है कल क्या होगा કલ હો ન હો. તું કઈ થશે? कल તું કરીશ થશે? શું કરે તું? શું કરે? निशाड़े ન જાવ. जाओ નિશાળનું નામ જ નહીં લેવાનું અમારે. નિશાળ તોરણ ના કેટલી દઈશ સરસ. આ લાલ લાલ શું લેવા થાય છે? દિવસ ઉગર. નાશીન તો સૂર્ય બહાર આવે એટલે તો ના લાલ છે. હા ને એટલે જ કહું છું, દિવસ ઉગર. જ્યારે રાત પડે ત્યારે સૂર્ય અંદર છે ને તોય લાલ થાય. कल क्या जो रेगिस्तान आई माँ આ કેમ ઠંડી હવા લાગી હા? છે? બધું ઉતારતો જાય છે નીચે. એનું મોઢું તો દેખાતું નહીં. મોરું નથી દેખાડવાનું. તો મોઢું હાલતા હાલતા લેવું જ પડે ને. કેમ અમે હાલ્યા જાવી છીએ એમ જોવો એમ. બસ અમે જઈ રહ્યા છીએ, વહેલાના 6 વાગ્યા છે.
મેડી માના દર્શને જ આવી છી. હાલો લ્યો હાલે ડબલે બોલાવ કોણ બોલાવે છે? હાલો હાય માય ફ્રેન્ડ. કોને ના દેખાડ વાડો કોને ના દેખાડો હાલો સારી. કેવું બધું દેખાય છે મસ્તીનું. આંખે સારું દેખાય છે કાંઈ સારું દેખાય હારું દેખાવ. કેમેરો સાફ નથી કર્યો રસ્તો મારે ઘર આ 2-2.5 વર્ષની ફોન છે પણ મેં મારા ફોનમાં એકેય મારો ફોટો નથી પાડ્યો છે પણ રાખ્યો નથી ફોટોનો શોખ જ નથી બધાની ઓલામની આઈડીમાં તું એમના ફોટા તો જોજે. ઓહો ટકા ગાડીઓ હામો 50% ના તો 50,000 ફોટા છે એમ કહું 50,000 વિચાર કરો એ ખાલી હાથે કરીને ફોટા પાડવા આટું તે આખા ઓલા ફરવા જાય સ્ટેટસ મૂકવા હાટુ. હા મેજિક આગળ દેનું ફરે ફોટા પડે. કોકની બુલેટ આડા ભરે છે, કોકની ફોર વ્હીલ. ઓલો નાનો રાનો થયો મૂળજીના લગ્નમાં ઓલી થાર ને ઉપર ઉભો રહી ગયો તો થાર વાળો એને એનો તો બાજુનો કે થારમાં ગોબા પડી ગયો પૈસા આપી દે ફોટોના એટલા શોખ, આપણને શોખ ને. જો વિજ્ઞાના લગ્નમાં પીઠીમાં બેહાડ્યો તો ફોટો પાડવાનું કહેતા હતા ને તોય મને નહોતું ગમતું. કોઈ લોકો છે મોટા માણા પણ શોખ જ નહીં આપણને. તોય પછી લતા બેને નોય હોય ઊભી રાખી કે ના ના પડાય. એવું હોય તો બેઠી જવાય એટલું બધું ન રાખે રાખવાની મને એવો શોખ જ. શોખ વાત આજે જ બીજાનું મન રાજી રાખવા હતું આપણું ફૂલમાં રાજી રાખ્યું. વિચારના લગ્નમાં કોઈ વસ્તુની હાથું માન કે ખોટું માન માતાજીના દર્શને જાવતું પણ કોઈ વસ્તુની એમ નહીં કે નથી જાવું કે નથી પૈસા વાપરવા જ નથી આપણે ખર્ચો કરવો. તમે લગ્નમાં આવ્યા ખોલીને જ કર્યું છે. લગ્નમાં આવ્યા તમે ના કેમ હું ક્યાં આવી? શું કામ પણ હવે હતી તો ખરી. ક્યાં હતા મેં કેમ નથી દે ભારે એમ કહું છું મેં નહોતા ભારે તો હાવ છેલ્લે હતો. કોઈની તરફ ધાનમાં તો મને કાંઈ મજા નો મને હા હા હતા સારું ન લાગ્યું ને એટલું હતા મને હતા જમવાનું વાળું નહોતું રાતે મજા આવી હતી. હા ધાનમાં કોઈ દી મજા નો આવે. માં કંટાળો આવે. ફૂલે કામમાં જ ફૂલે મજા આવે. ગમે પણ સારું ન ગમે. ના ફૂલે ગુનો કે મજાન ગમ જ્યાં તડકાનો રખડ્યા રખડવો નહીં, ફેરાન બેરાન બધું જોઉં કંટાળો આવે મને તો. હવે તો એક બાઈના ઘરમાં શાંતિમાં બેહી બેહી ગયા. ગયા ઠંડા ઠંડા આમ કેવો સાવડા છે સહીઓ ને બે ખાટલા સીધા સાનમાં ત્યાં પડી ગયા ભેગું સીધા ત્યાં જ ગરી ગયા. મોઢું હાથ ધોયું ને ઓલા પીંછુને બુધું આયા હતા. બધા લુગડા બદલાયા. પછી વાડી આગળ તો કાંઈ મજા જ ન આવે. હર હર મહાદેવ શંભુ. બાગ છે, લેવા. ગાર્ડન. હું કસા છું. ફૂલ ને ખાવા જાય વાહ મમ્મી વાહ. ફૂલ ખાવા જાય જાવ ઘરની માથે તો કેવું મસ્ત લાગે. તોડતી શું લેવાય કોકનું. તાર વિડિયો ઉતારવાનું બંધ કરીને બાપા મારું માથું કામ હે આટલા બધા લઈ લીધા એકની બદલે હું ગમતા આટલા બધા લઈ લીધા એમ હે દેખા હું મસ્ત લાગે બધું મસ્ત જ છે તારે ક્યાંક મારું ઘર બનાવે ને એટલે બધું સારું મસ્ત આમ બનાવું. મારા દર્શન કરીને પાછો આવી આવે કેવું? ના પૈયા આવ્યા હોય ભાઈ 3 વાગ્યાના જાગ્યા હોય હાચી વાત છે. હું તો ફૂલ અંધાર ગપ્પટ હોય. ગાડી ઉપર જ જાણવા માટે સડી જાય ઉતારવા મળે આ શું છે? બધું બાળી દીધું.
ઘઉં બાળી દેતા હે? કેટલા ઘઉં હતા બે? આપણા આયા ત્યારે કેટલા હતા? હમ મમ્મી કાલે છે ને તેલ લેવા ગઈ ને કેરી હોય અવડી મોટી. ક્યાં હતી? અમે ના સોસાયટીમાં તેલ લેવા ગયા હતા. કઈ સોસાયટી? રામનગર. પછી ના છે ને એક મોટો ગબ્બર આમ અવડી મોટી કેરી ના હાવ હેઠે લબડે હાવ જમીનની અડે પણ અમે એમાં 2-3 કેરી પાડી હતી હોત ખાધી તો તા કેરી કેમ? એટલી મીઠી હતી. પકોડો નથી લાગતો બસ ગમે ગયો. આવ્યા નથી ને એટલે આ તો ન થાય એટલે મજાથી થાય છે. પડે તો વાડીઓમાં પડે હે કઈ હાલ ને વાડીઓમાં મજા આવે. હાલ અંદર વિયા જઈએ. સૌ એમાં એક હવાર ખેતી હવાર વાડીઓમાં બહુ મજા. મસ્ત સારું લાગે. હમ હવારનો પોર 6 થી 7 વાગ્યાનો જે ગાળો હોય ને હમ એ બહુ એટલે બહુ આમ તાજો માજો આપણી માટે કહેવાય. 6 થી 7 વાગ્યાના ટાઈમમાં હમ બધું ખીલેલું ઊંધું તાજું જ લાગે યાર. અમારો દી આખો આમ મસ્ત છે. બરોબર. આંબી બસ કર. એને ફૂલ છે એલર્જી છે. કાંઈ એવી એલર્જી નથી આ. મારે એલર્જી છે. છીકો ચાલુ થઈ ગયો તમારું. કાંઈ એવું નહીં. મને મોગરાના ફૂલ ઓલા ગજરાના ફૂલ આવે એ અડાર ને તો મને નકરી ખંજોળા આવું વાતાવરણ આપણે શરીર હાટું કેટલો સારું ખબર છે? બહુ તાજું બહુ મસ્ત. હવે મને ફોનમાં કેવું દેખાડે વાસી રોટલી ને દૂધ હવારમાં ખાવીને તો તાકાત મળે. એલર્જી બાસી રોટલી રોટલી રોજ ખાવું છું. બાસી રોટલી કેમ તાકાત નથી આવતી? 3 દિવસ રોટલી ખાવું છું, કેમ તાકાત ન આવે? કાલ મને તાકાત તો કેવી બસ તાકાત જોતી. કાંઈ તાજા માજા છે. એટલી નહીં હાથી. ઓહે આ ડુંગરો તો ઉડતા નહીં ડુંગરો. અત્યારમાં જે આપણા ડુંગરામાંથી સૂરજ ઉગે છે એટલે ન ઉતરે. અત્યારમાં જે આપણને હવા બધું મળે ને એ આપણા શરીર માટે બહુ સારું કહેવાય. અત્યારે આપણે હાલવી છીએ એટલે એમે હાલવા આટું શરીરને હવા લેવા આટું જ તે અમે ગોતેમ જતા હતા. નકર જીમ તો ગામમાં ઢગલો મળે છે. હા એમ. ત્યાં ખુલ્લું મેદાન છે, ત્યાં જંગલ વિસ્તાર એવો છે, જંગલની વસમાં જ પાછું જીમ છે. એમ વિચાર કરો. એ કેવું હાલ લાગે હવાર સવારમાં 4 વાગે મેં ત્યાં ભારી ગયા હતા. હું ગાંડા કાઢો છું. હે હા હિસકો હું બાબુલો, વિજ્યો, ટકો, પંપુ અને આ 5 જણ. હવે 3 વાગે અમે દોડવા ગયા. 3 વાગે દોડવાનું શરૂ કર્યું. 3:30 4 વાગે ઓલા મને પગ્યા ગેટે. બધાને ફૂલ તરસ લાગી પાણીની. પાણી પીવું તું ગમે એમ કરી. હવે બધા એમ કહે છે કે મંદિરે પીતા આવી. હવે મંદિરે અમે 2 પગલા વટ્યા તો અવાજ આવ્યો. કેનો ખબર છે? હિસકાનો. જેમ હા જેમ ઓરા જાય એમ હિસકા ફાસ્ટ જાય. એમ ઓરા જાય એમ હિસકા ફાસ્ટ જાય. જેમ ઓરા જાય માટલા મૂકેલા છે હા હા હિસકા છે. હા એ હિસકા હતા પણ અત્યારે તૂટી ગયા છે. પહેલા નહોતા. અમે જ્યારે ગયા છે ને ત્યારે નહોતા. દશામાના દોરામાં અલા આપણે આગળ ને વિડિયો તો ન કે અહીંથી ને ભયા જાય. આંખી દો. જેમ ઓરા છે એમ હિસકા વધુ થાય. જેમ ઓરા છે પંપુએ કીધું કે નીકળો અહીંથી. હું બાબુ આગળ. અમને કાંઈ મનમાં નથી. બીજો કહે છે ભરો પાછા જીમમાં પી લેજો પાણી નથી જાઓ. જીમ વાળાનું પાણી પીવા એમ નહોતું સમજે. હરિજન છે એટલે હા. પછી પાછા ગયા ને હવે જીમ બીમ કરીને 7:30 નીકળ્યા ને 8 વાગે તો અહીંયા પાછા પાણી પીવા ગયા. તો અહીંયા પાણી પીવાનું જોયું ને હિસકો એકય નહીં. એક હિસકો નહીં. હિસકો દેખાય જ નહીં તમને. તો હિસકાનો અવાજ કેમ? જેમ મોડા જાય એમ હિસકો આવે.
એ પાછા મહાદેવના મંદિરમાં જ તે પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ માણા બનાવ્યા છે આમ આપણને એમ લાગે પેટ્રોલ પંપ નું શોરૂમ વધારે લાગે. બજાજ વાળા વાળ ખેસમાં ગાડી થઈ ગઈ છે. એટલું બધું શું ये तारा पप्पा બધા ગામ ગયેલા ફૂલે અડાડવાના મને એલર્જી બાગવા તો નીકળું ને હા તો ખોદણી અલા સર તે બાઈ પહેલે છે એમાં પંપી તો કેવાય બા છે તે કાકા કોણ ખોખલા મારી એ લાલી પાવડર લગાડીને કસે ન્યા નહીં આવવાનું. એ કોમ્પ્લેક્સ ના માણા બધા ન્યા નથી હારા નથી હારા સાચું તો વાત એટલે બેવું હોય ને તો એમને બે આવવાનું નકર નહીં આવવાનું. હા નથી હારા બહુ ખરાબ. કાલે જ તે ગાંડી બાઈ હતી તમને ખબર હોય એ ગાંડી બાઈ ને પાછળ 2 જણ ગયા એક ધારા ગાંડી બાઈ ને એમ જોતા અને ઠેઠ બાઈ હેઠો ઉડી ગઈ ત્યાં ઉડી જોયું ને પછી ફોકાની બહુ છે ગમે એને દાંત કરીને વાત કરીને ગમે એને ઓલું કેમ ઓળખીતી હોય કેટલા વર્ષ જૂની ભાઈબંધી હોય એની જેમ જ વાત કરી ટાઈટ લાગે છે અને ભાગવા એને ટાઈટ લાગે બોલો બાદશાહ નથી બાદશાહ અરે એવી વાતો કરે અરે ભાગવા ને એ બહુ દહેશતરી બાદશાહ ઉપર અને પછી બાદશાહ સહી હાવ ખરાબ નથી ટાઈટ લાગતી કોણ છો એટલી બધી ટાઈટ છે તારે વહી જશે ગાંધી હે વહી જશે હા ન જાય આ બાપુ એ મને કે શામ તો જો આને ક્યાંથી મેં આયા બેહાડી પસ્તાઈ ગયા બાત ઈ ગામમાં આબરૂ કાઢ્યા કરે હવે કાલે પમદેત બાજા હતા ને ફોગો ને એવો ફોકાય એને બહુ ને મારી તો ગામના માણા કેવા મને ક્યાંથી ને મારા બાપા ડાયરેક્ટ ઘરે ભાઈ મને કહેતા હતા કે દુકાનો વાળા બધા એમ કહેશે કે ક્યાંથી ના ઘરે ગયા છે એમ મારા બાબા કહે હું અહીંયા ઊભો તો બધા મને બોલાવે પૂછવા હતું એટલે હું અહીંયા આવ્યો ઈ તરત પૂછા હતા ભાઈના છોકરાની વહુ બધી આવી બધી ઓલી ઓલો પુલીડો હાવ એને આમ ગામમાં બધા ફજીતા થાય ને દુકાનમાં ઊભો નથી રહેતો સીધો ગોડામમાં જ ગરી જાય એને તરત પૂછા તાર ભાઈ છે ને તારી મમ્મી છે ને બધા એવા ખેલ કર્યા કરે છે ગામમાં હાવ તો બિચારું વિડિયો ઉતારો બાજો દે જા ગરી જા જો બા જશે ને ઉતારવા જાવ છે હા ગરી જા અંદર ગરી જા બાજો લા બાજો હું થયો આ પાછો તો વરુણ વાડમાં ગરી ગયો કાંઈ વારમાં નથી કરો રાતે મેદાનમાં બાજા વાસડા સોની કેબિન બધું ઉડાડી દીધું સાચું ને મને સંડાસ એટલી લાગી છે વાત પૂછવામાં અત્યારે હું મારા બાપા સંડાસ કરવા વાળું કાયમ છું ને પીવસ મેં 2 ઢાંકણા કાલે રાતે પી લીધા આખો દિવસ ઘરે જ નીકળવાનો બાજુવાલા કેમ નથી બાજતા ઓલા નાનો તમને ટક્કર ના હોય ને બાદ આ પાણી ઉતાર